નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ પ્રજાપતિ ચેપ્ટર નંબર 4 નિશ્ચાયકમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, ચેપ્ટર 4ના સ્વાધ્યાય 4.5માં આજે આપણે આગળ વધશું. જે શ્રેણિક આપ્યો હોય એનો એ ઇન્વર્સ શોધો, એટલે પરિવર્તક, એનો ઇન્વર્સ. જેમ અસ્તિત્વ હોય તો શોધવાનું છે. તો આપણને આપેલા શ્રેણિક એ માટે પહેલાં તો આપણે ગણી લઈશું કે નિશ્ચાયક એ, ત્યારબાદ એ ઇન્વર્સ એટલે એ આપ્યું છે એનો માન એ શોધી નાખીએ આ રીતે, અને પછી એનો એ ઇન્વર્સ ગણી દઈશું. જે આન્સર રહેશે આ પ્રમાણે. અહીંથી તમે વ્યાખ્યા પકડી લેશો. આમ ફક્ત આટલું જ રહેવાનું છે, 1 સાથે, ઓછા 0 સાથે અને વત્તા બી 0 સાથે. આ આવશે માઇનસ કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, માઇનસ કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. પછી આ માઇનસ આ 0 અને આ માઇનસ આ પણ 0. ઇન શોર્ટ વિદ્યાર્થીઓ મળશે તમને -1 ટોટલ મળશે, નોટ ઇક્વલ ટુ 0. માટે કહી શકાય કે એ ઇન્વર્સ શક્ય છે. ત્યારબાદ એડજોઇન ઓફ એ, જે પણ તમને સૂત્ર મેં બતાવેલું જ છે, એકદમ શોર્ટકટ રીતે આપણે ગણશું. અને આ મેથડ રાઈટ છે વિદ્યાર્થીઓ, ડોન્ટ વરી, તમે આવું પરીક્ષામાં લખી શકો, આમાં કંઈ ખોટું નથી. અને આ સ્થાનમાં જે મૂલ્ય છે તે તમારા -1 0 0. અહીંયા આવશે આમ અને આમ, આમ અને આમ, એટલે આ રહેશે ખાલી 0 -0. વચ્ચેનું પ્લસ આવશે માઇનસ કોસ આલ્ફા 0, આમ અને આમ, માઇનસ કોસ આલ્ફા 0. પછી આ સ્થાન આવશે આમ ટી, સાઇન આલ્ફા 0 એટલે સાઇન આલ્ફા. અહીંયા રહેશે એલ શેપ 0 -0. પછી અહીંયા રહેશે વિદ્યાર્થી આમ એલ શેપ, આમ અને આમ, એટલે સાઇન આલ્ફા -0, ફક્ત સાઇન આલ્ફા. અને અંતમાં આમ એલ રહેશે તો કોસ આલ્ફા -0, ફક્ત કોસ આલ્ફા. પાછું જે અંતમાળું જે ગણ્યું આપણે એ આમ અને આમ જોવાનું, એટલે કોસ આલ્ફા -0, જે તમને વિદ્યાર્થીઓ બતાવી દેશે અંતિમ ચરણનો આન્સર. હવે સીધું જ એ ઇન્વર્સ ગણી નાખીએ, જે તમને સૂત્ર ખબર જ છે કે એ ઇન્વર્સ 1/માન એ ઇન્ટુ એડજોઇન ઓફ એ. માન એ છે વિદ્યાર્થીઓ -1 અને એડજોઇન એ છે આયરું. આનો ટ્રાન્સપોઝ કરવાનો રહી ગયો બાય મિસ્ટેક્સ, હું લખી દેમ છું. -1 0 0, હારને સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં, તો 0 માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. પાછું બોલી દેમ, હારને સ્તંભમાં, બીજી હારને બીજો સ્તંભ અને ત્રીજી હારને ત્રીજો સ્તંભ. અને આ સીધી કિંમત અહીંયા ભરી દેવાની. -1 0 0 માઇનસ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. ફક્ત વિદ્યાર્થીઓ તમારે એને -1 ઇન સાઈડમાં ભરવાનો રહેશે, એટલે ઉકેલ આવશે 1 0 0 0 કોસ આલ્ફા 0 સાઇન આલ્ફા, અને અહીંયા 0 સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા. તમે જોઈ શકો છો આખો આન્સર વિદ્યાર્થીઓ પ્રશ્ન જ છે, એટલે એ જ છે. તમે આવું પણ લખી શકો કે એ ઇન્વર્સ બરાબર માન એ, આઈ મીન એ. હવે આવે છે પ્રશ્ન નંબર 12 થી. પ્રશ્નો થોડા કૂટ પ્રશ્ન તરીકે જાય છે, પણ ઇન્વર્સ તો પૂછશે જ. ચકાસો કે એ બી ઇન્વર્સ, બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ. વિદ્યાર્થીઓ, સનાતન સત્ય સૂત્ર છે આ, જ્યાં એ આપ્યું છે તમને 3 7 2 5, 3 7 2 5, અને બી આપ્યું છે 6 8 7 9, 6 8 7 9. ફક્ત પહેલાં આપણે એ બી ગણવાની શરૂઆત કરશું. એ ગુણ્યા બી, જેમાં એ શ્રેણિક 3 7 2 5, બી શ્રેણિક 6 8 7 9. આમ હાર સાથે આમ સ્તંભ પકડી લેશું, 6 8 7 9. એટલે આન્સર આવશે ગુણાકાર 6 તારી 18, 7 7 49, 6 દુની 12, 7 5 35. પછી આ આવશે 8 તારી 24,
7 × 9 = 63 અને અહીંયા 8 × 2 = 16, 9 × 5 = 45 ને ટોટલ કાઢી લેશું તો આ તમને એક આવી જશે AB, જેનું સોલ્યુશન્સ તમે A × B થી બી જે કરવાના હતા તે જ આવવાનું છે. એટલે આવશે તમને 8 × 2 = 16 ને 17 વધી 1 4 5 ને 1 6 67, પછી અહીંયા આવશે 5 ને 2 7 3 ને 1 4 47, 4 ને 3 7 6 ને 2 8 87 અને આ આવશે વિદ્યાર્થીઓ 11 વધી 1 4 5 ને 1 6 61, એટલે 45 50 ને 61. હવે આનું તમારે વિદ્યાર્થીઓ માનાંક લઈને આગળ વધવાનું છે, જે તમને AB ઇન્વર્સ બતાવશે. આ AB ઇન્વર્સ એટલે માટે પહેલાં તો આપણે માનાંક AB કરી દઈશું, જે આવશે 67 87 47 61 અને આને સોલ્વ કરવાનું છે. 67 - 87 જે તમને આવશે 67 × 61 ઓછા 87 × 47 અને આનું સોલ્યુશન વિદ્યાર્થી આના જેટલું જ આવશે. જે તમે આ ગણશો ને 5 તારી 15 7 દુની 14 એટલે 1 અને આ આવશે વિદ્યાર્થીઓ સિમિલરલી 7 × 9 = 63, 9 × 6 = 54 અને 7 × 8 = 56 એટલે ફક્ત -2 ટોટલ આવશે તમારું આ -2 જ આવવાનું, નોટ ઇક્વલ ટુ 0. માટે B ઇન્વર્સ શક્ય છે, અથવા તમે કેલ્સીથી ગણી શકો છો. હવે એડજોઇન ઓફ AB તમને બતાવ્યું જ છે. આ અગ્ર વિકર્ણ અને સ્થાન બદલી નાખો 61 67, પ્રતિ વિકર્ણની સાઇન ચેન્જ કરી નાખો ને હવે ડાબી બાજુ AB ઇન્વર્સ એટલે 1/માન AB ગુણ્યા એડજોઇન ઓફ AB. માન AB છે વિદ્યાર્થીઓ તમારું -2 અને એડજોઇન આવી રહ્યું 61 - 47 -87 67. મેં શોર્ટકટ કરવાની કોશિશ કરી છે, તમે સમજી ગયા હશો. હવે જમણી બાજુ એ પણ સરળ જ છે. B ઇન્વર્સ ગુણ્યા A ઇન્વર્સ એટલે 1/માનાંક B એડજોઇન ઓફ B ગુણ્યા 1/માનાંક A એડજોઇન ઓફ A અને આ બંને સ્થાનો વિદ્યાર્થીઓ તમારે ભરી દેવાના રહેશે. માનાંક B અને માનાંક A ગણ્યું જ છે, સાઈડ પર બતાવી દઈશું વળી પાછું એકવાર અહીંયા કે માન A 3725 એટલે 15 - 14 નોન ઝીરો અને માન B એવી ગણ્યું જ છે 6879, 9 × 56 - 7 × 8 = 56 - 2 નોન ઝીરો. એટલા માટે તમે એ લખી શકશો આનું મૂલ્ય આ આવશે 1 B નું એડજોઇન -2 A નું એડજોઇન. વિદ્યાર્થી B નું એડજોઇન એટલે આ એ ડાયરેક્ટ લખશું આપણે 9 6 અને અહીંયા આવશે સ્થાન ચેન્જ. A નો માનાંક આ જ રીતે આવશે એડજોઇન 5 3 -2 -7 અને આને સોલ્વ કરી દઈએ અને તમારો ઉકેલ ઓલમોસ્ટ આવી ગયો એવું સમજવાનું, કારણ કે ગુણાકાર જ કરવાનો છે. આ 2 અને 1 આપણે -2 લખી દઈશું, જે લખેલા જ છે તમે, અને આમાં ગુણાકાર 9 - 8 ઓછા 7 6 5 ઓછા 2 ઓછા 7 3 અને હવે આને સોલ્વ કરી દો હાર સાથે સ્તંભનું મલ્ટિપ્લિકેશન્સ 9 × 5 = 45, 8 × 2 = 16 એ જ આવે છે ને, જોઈ લો સેમ જ છે. 7 × 5 = 35 ઓછા 12 પછી 7 × 9 = 63 વત્તા 8 તારી 24 અને 7 × 7 = 49 ને 6 તારી 18. આ જ આન્સર તમને મળવાનો છે 61 ઓછા 47 ઓછા 87 અને 67 અને સ્ટેટમેન્ટ 2 ને કહી દેવાનું માટે ડાબા બરાબર જમણા. એટલે માટે AB ઇન્વર્સ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ આ સનાતન સત્ય છે. કોઈ પણ A અને B વિદ્યાર્થીઓ આપ્યું હોય તમારે આ નિયમ યાદ કરી લેવાનો સોલ્યુશન વાઇઝ, છે ને. ચાલો હવે આવે છે 15મો 13મો. સાબિત કરો કે શૂન્ય પછી A ઇન્વર્સ શોધો. જ્યાં A છે 3 1 -1 2 તો સાબિત કરો કે
એ સ્ક્વેર ઓછા 5a પ્લસ 7i શૂન્ય અને તથા તે પરથી એ ઇન્વર્સ મેળવવા કહે છે. પહેલાં તો આપણે એ સ્ક્વેર વિદ્યાર્થીઓ કરી દઈશું એ ગુણ્યા એ, જેને આ રીતે દર્શાવી દઈશ 3 1 -1 2 3 1 -1 2. એકવાર ચેક કરી લઈએ. એ શ્રેણી 3 1 -1 2 આમ હાર અને આમ સ્તંભ. ટોટલ આવશે વિદ્યાર્થી તમારું 3 તારી 9 ઓછા 1 1 1 ઓછા 3 ઓછા 2 ઓછા 3 ઓછા 2. અહીંયા આવશે 3 1 3 અને 2 1 2 અને ઓછા 1 વત્તા 4 8 ઓછા 5 5 અને 3. ને હવે ડાબી બાજુ એ સ્ક્વેર ઓછા 5a પ્લસ 7i. અહીંયા વિદ્યાર્થી એ સ્ક્વેર ભરી દે, એ ભરી દઈશું અને 1 0 0. એ છે તમારી પાસે ફિક્સ 3 1 -1 2 3 1 -1 2 અને અહીંયા એ સ્ક્વેર છે વિદ્યાર્થી 8 5 -5 3. નાને સિમ્પલ રીતે સોલ્વ કરી દો. 8 5 -5 3 અહીંયા પ્લસ ઓછા 15 5 ઓછા 5 ઓછા 10 અને અંતિમમાં આ આવી જશે 7 0 0 7. તમે બધાનું ટોટલ કરશો તો વિદ્યાર્થીઓ 0 જ આવશે, જે સાબિત થાય છે. હવે એનો ઉપયોગથી તમને એ ઇન્વર્સ પૂછે છે એટલે અહીંયા વિદ્યાર્થીઓ એડજોઇન્ટનો ઉપયોગ નથી કરવાનો, બલકે એના ઉપયોગથી એટલે સમીકરણના ઉપયોગથી માટે આપણે શું મેળવ્યું? એ સ્ક્વેર ઓછા 5a પ્લસ 7i ઇઝ ઇક્વલ ટુ 0. હવે એના ઉપયોગથી એ ઇન્વર્સ એટલે બંને બાજુ એ ઇન્વર્સ ગુણતા. યસ, બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણતા. અહીંયા આવશે એ ઇન્વર્સ ગુણ્યા એ સ્ક્વેર, અહીંયા એ ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ અને 0 ઇન્ટુ એ ઇન્વર્સ. આ પ્રક્રિયા વિદ્યાર્થીઓ તમારે લગાડવાની સમીકરણનો ઉપયોગથી કરવું હોય તો. આવી જશે ઓનલી a⁴1. અહીંયા વિદ્યાર્થીઓ i થઈ જશે અને i ઇન્ટુ એનીથિંગ એ તો એનીથિંગ જ રહી એટલે 7 ઇન્ટુ એ ઇન્વર્સ આવશે 5i માઇનસ a. આને જમણી બાજુ લઈ લીધા એટલે વિદ્યાર્થીઓ 7 ઇન્ટુ એ ઇન્વર્સ આવી જશે 5 1 0 0 1 અને એ છે વળી આયરો જે તમે ગણ્યું જ છે ઓલરેડી. એ 3 1 -1 2. હવે આને સોલ્વ કરી દઈએ તો 5 0 0 5 અને આ આવશે વિદ્યાર્થીઓ 3 1 -1 2. હવે આને ટોટલ કરી દઈએ 5 ઓછા 3 2 0 વત્તા 1 એટલે 1. ત્યારબાદ આવશે 0 ઓછા 1 ઓછા 1 અને 5 ઓછા 2 5 ઓછા 2 એટલે 3. હવે ભાગ્યા 7 એટલે એ ઇન્વર્સ આવી જશે 1/7 2 1 ઓછા 1 3 2 1 ઓછા 1 3. તમે એથી શોર્ટકટ પણ કરી શકતે 3 2 6 ને 1 7 એટલે એડજોઇન આવી જશે સીધું. અગ્રવિકરણનું સ્થાન ચેન્જ, પ્રતિવિકરણનું સિમ્બોલ ચેન્જ. પણ આપણે સમીકરણથી પૂછ્યું છે વિદ્યાર્થીઓ એટલે આ રીતે ગયા. ચલો જે પણ આવું જ છે કે આપેલા શ્રેણિક એ માટે એ અને બી શોધો. કે આપ્યું છે કે જો એ શ્રેણિક છે 3 2 1 1 તથા એ સ્ક્વેર પ્લસ એ ઇન્ટુ એ પ્લસ બી ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એ તથા બી શોધો. તો વિદ્યાર્થીઓ પહેલાં તો આપણે 3 2 1 1 ને એ સ્ક્વેરમાં પરિવર્તિત કરી લેશું, જેમાં એ સ્ક્વેર છે એ ગુણ્યા એ 3 2 1 1 ગુણ્યા 3 2 1 1 આમ હાર આમ સ્તંભ ને ગણતરી કરતા જઈએ. 3 તારી 9 2 1 2 3 1 3 1 1 1 પછી આમ હાર ને આમ સ્તંભ એટલે 3 2 6 વત્તા 2 અને 2 1 2 1 1 1 11 4 8 3 11 8 4 અને 3. હવે તમે જોશો તો એ સ્ક્વેર એ ઇન્ટુ કેપિટલ એ બી ઇન્ટુ આઈ શૂન્ય શ્રેણિક
અહીંયા વિદ્યાર્થીઓ એ સ્ક્વેર મૂકતા જાઉં, એ મૂકતા જાઉં, અને આ તો ખબર જ છે તમને, શૂન્ય શ્રેણી સેમ જ રહેશે. અહીંયા એ સ્ક્વેર છે 11 8 4 3, પછી એ છે વિદ્યાર્થીઓ 3 2 1 1, અને આને હવે સોલ્વ કરી દઈએ તો 11 4 8 3 3a 1a 2a 1a, અને અહીંયા રહેશે વિદ્યાર્થીઓ b0 0b. આ તરફ તમે શૂન્ય સ્થાન ભરશો તો ચાલશે. હવે ફાઇનલી ઉકેલ તરફ વધીએ તો કંઈક આવું થશે. આ ગણતરી તમારે એક સાથે ઉમેરવી પડશે. 11 3a 11 3a અને b, પછી આવશે વિદ્યાર્થીઓ સેકન્ડમાં 4 a 0, ઓલી સાઈડ 8 2a 0, અને આ બાજુ 3 a b. આ સેમ એટલે ટોટલ આવી જશે તમારું 11 વત્તા 3a વત્તા b 0, પછી 4 પ્લસ a 0. ચલો એની કિંમત વિદ્યાર્થીઓ આવી ગઈ એકદમ સરળતાથી -4, અને b પણ આવી જ જશે. 8 પ્લસ 2a 0, એ આવશે -4, અને લાસ્ટમાં 3 પ્લસ a પ્લસ b 0. આમાં એ વિદ્યાર્થીઓ મૂકી દઈએ આપણે. યસ, 3 -4 પ્લસ b -1 પ્લસ b, b આવશે ફક્ત 1. આમાં મૂકશો તો બી ચાલશે, અને આન્સર ચેક કરી શકશો તમે વિદ્યાર્થીઓ. આન્સર આવી ગયો. હવે 15મું, જે વેરી મોસ્ટ IMP છે, કે શ્રેણિક એ તમને આપવામાં આવ્યો છે કંઈક આ રીતનો. વિદ્યાર્થીઓ 15 અને 16 બે સેમ પ્રશ્નો છે, એટલે આપણે એક કરશું, એક હું તમને ઘરથી આપીશ. 1 2 -3 અને 2 -1 3. તો એ ઘન 6a² 5a પ્લસ 11i 0, એ ઘન ઓછા 6a² વત્તા 5a પ્લસ 11i 0, 1 1 1 1 2 -3 અને 2 -1 3, અને તેના ઉપયોગથી એ ઇન્વર્સ પણ શોધો. એટલે આ સમીકરણમાં તમારે આગળ વધવાનું કહે છે. પહેલાં તો આપણે એ સ્ક્વેર વિશેની જ પ્રોસેસ કરશું, જેમાં એ ગુણ્યા એ સમજાવવામાં આવશે. 1 1 2 1 2 -1. વિદ્યાર્થીઓ 4 માર્કનો પ્રશ્ન, હા કે 4 માર્ક્સના પ્રશ્નમાં આવે. 1 1 2 1 2 -1 1 -3 3. એકવાર ચેક કરી લઈએ ક્વેશ્ચન્સ. 1 1 1 2 -3 અને 2 -1 3. હવે આને ગુણાકાર કરું છું. ગુણાકારનો નિયમથી આપણે આમાં જશું આમ હાર આમ સ્તંભ, અને પહેલો મલ્ટિપલ્સ તમને બતાવશે આ કંઈક આવી રીતે. 1 1 જા 1 +1 +2, પછી 1 +2 -6 અને 2 -1 +6, 2 -1 +6. હવે બીજો સ્તંભ, એટલે આ સ્તંભની વાત કરું છું મેં. હાર આ જ રહેશે. 1 +2 -1 1 +2 -1. નેક્સ્ટ 1 2 2 જા 4 અને +3, અને લાસ્ટમાં 2 -2 અને -3, 2 -2 +-3, અને અંતમાં છેલ્લી કોલમ આવી રહ્યા, જે 1 -3 +3. નેક્સ્ટ 1 1 જા 1 -6 -9, અને લાસ્ટમાં 2 +3 અને 9, અને આને ટોટલ વિદ્યાર્થીઓ એડ કરી દઈએ એટલે તમને એ સ્ક્વેર મળી જશે. અહીંયા 2 ને 1 3 ને 1 4, 3 - 6 -3 -3 બાય મિસ્ટેક્સ, 3 - 6 -3, અને અહીંયા આવશે 6 ને 1 7, આગળ 0 નહીં, 1 ને 1 કેન્સલ, ફક્ત 2, 4 ને 3 7 ને 8, આ આવશે 0 એટલે -3, પછી અહીંયા 1,
1 ઓછા 15, 9 ને 6 15 એટલે ઓછા 14, ઓછા 5 ને 9 એટલે ઓછા 14. યસ. અને છેલ્લું આવશે વિદ્યાર્થીઓ 3 ને 2 5, 5 ને 9 14, 9 ને 5 14. હવે એ ઘન, જેમાં તમારે a સ્ક્વેર ગુણ્યા a દર્શાવવું પડશે. આ a સ્ક્વેર, આ a, એ તો ખ્યાલ જ છે 1 1 1, પછી 1 2 -3 અને 2 -1 3, 1 1 1, 1 2 -3, 2 -1 3. અને a સ્ક્વેર લાવ્યા જ છે તમે 4 2 1, અહીંયા 4 2 1, પછી -3, 8 -14 અને 7 -3 14, 4 2 1 -3 8 -14 અને 7 -3 14. હવે વિદ્યાર્થી આ ગુણાકાર કરવો પડશે તમારે આની સાથે, જે કંઈક મોટી ગણતરી થશે. કરશું આપણે. 4 1 4, 2 1 2, 2 1 2, પછી -3, 8 1 8 ને 14 દૂની 28. આવી રીતે વિદ્યાર્થીઓ આનો ગુણાકાર આપણે જોવાનો થાય. ચલો વિદ્યાર્થીઓ આગળ વધું છું આના ગુણાકારમાં. -3, 8 1 8 અને 14 દૂની 28. હવે અહીંયા આવશે 7 1 7, -3 ને 14 દૂની 28. હવે બીજી કોલમ લેશું આ જ રીતે. આહાર ને આ સ્તંભ 4 1 4, 2 દૂની 4 અને -1. સેમ -3, 8 દૂની 16 અને -14 1 14. પછી 7 1 7, 3 દૂની 6 અને -14 1 14. હવે છેલ્લી કોલમ આની હાથે 4 1 4, -6 +3, 4 1 4, -6 +3. હજુ આગળ વધશું તો 3 1 3, -3, 8 24, 8 24 અને 14 42. અને આન્સર છેલ્લો 7 1 7, 3 9. આમ હાર અને આમ સ્તંભ એટલે 7 1 7, 3 9 અને 14 42. એટલે ટોટલ આવશે તમને એક મૂલ્ય જે આવશે 8. અહીંયા આવી જવાનું વિદ્યાર્થી -20 3, -23 આવી જશે 4 એટલે 32. અહીંયા 8 ઓછા 1 એટલે 7 આવી જશે તમારું 10 10 20 10 30 ઓછા 3 27. અહીંયા 1 -13. અહીંયા આવશે 7 ઓછા 6 1 આવી જશે વિદ્યાર્થીઓ 40 50 60, 60 ને 4 એટલે 4 ને 2 6 ને 4 ને 2 6, 66 -3 69 આવશે. અને આવી જવાનું 42, 7 ને 9, 7 દૂની 14, 15 ને 16 એટલે 7 57. હવે આ બધું મૂલ્ય પહેલાંમાં મૂકીને સાબિત કરશું કે આ સત્ય છે. એટલે ડાબી બાજુ a ઘન -6x² + 5a + 11i. આ બધી કિંમત વિદ્યાર્થીઓ આપણે ભરવાની છે આ રીતે. નહીં 1 0 0, 0 1 0 અને 0 0 1 બધા સ્થાન જે શોધ્યા છે આપણે એ મૂકું છું ખાલી વારાફરતી. એમાં a છે વિદ્યાર્થીઓ 1 1 1, પછી 1 2 -3 અને 2 -1 3. ત્યારબાદ a² એ બી આપણે ગણ્યું જ છે તેરું 4 2 1, પછી -3 8 -14 અને 7 -3 અને 14. અને વિદ્યાર્થીઓ a ઘન એટલે આ જે અહીંયા તમારું ગણતરીમાં આવેલું છે a ઘન 8 -23 અને 32, પછી 7 27 -13 અને 1 -69 અને 57. 1 -69 અને 57 આ બધું સોલ્વ કરવાનું છે અને આન્સર લાવવાનો છે 0 એટલે 0 0. આ રીતની ગણતરીમાં હું તમને લઈ જઈશ. માટે આખી ગણતરીમાં આવશે 8 7 1 સેમ, -23 27 -69 32 -13 57. આ 6 ને બી અંદર લઈ લે એટલે 6 ચોક 24 -8, પછી 18 7 6 42, પછી -6 દૂની 12, પછી અહીંયા આવશે વિદ્યાર્થીઓ 8 6 48 અને 6 તારી 18, પછી 6 1 6,
14 છંગ 6 ચોક 24 4 વત્તેની 2 6 એકુ 6 7 ને 6 એકુ 6 અને 1 7 6 14 છંગ એટલે 6 ચોક 24 વધી 2 આવશે વિદ્યાર્થીઓ અને 6 એકુ 6 ને 2 8 84 આવશે અને અહીંયા આવશે 14 છંગ પાછું 84 અને હજુ આગળ જઈએ તો આ ડેટામાં આવશે 5 5 5 5 5 10 ઓછા 15 અને 10 ઓછા 5 અને 15 5 તારી 15 એ રીતે વિદ્યાર્થીઓ અને 11 બી લખી દઈએ 0 0 0 11 0 અને 0 0 11 આ બધા સ્થાન જો તમે ભરશો અને સોલ્વ કરશો તો તમને વિદ્યાર્થી ટોટલ મળવાનું 0 0 0 આ બધા 0 જ મળશે એટલા સાબિત થાય છે કે એ ઘન ઓછા 6a² વત્તા 5a વત્તા 11i બરાબર 0. હવે આના ઉપયોગથી તમારે એ ઇન્વર્સ શોધવાનું છે જે બી બહુ ઇઝી છે અને આપણે શોધશું એકદમ સરળતાથી. એટલે હવે બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણતા એટલે આવી જશે એ ઇન્વર્સ એ ઘન એ સ્ક્વેર ગુણ્યા એ ઇન્વર્સ 5a ઇન્ટુ એ ઇન્વર્સ અને 11i ઇન્ટુ એ ઇન્વર્સ અહીં તો 0 જ રહેશે એટલે આ એ સ્ક્વેર 6 ઇન્ટુ એ આવી જશે i એટલે i3 વત્તા 11 ગુણ્યા એ ઇન્વર્સ અને અહીંયાથી વિદ્યાર્થી મિત્રો એ ઇન્વર્સ તમારે છૂટું પાડી દેવું પડશે એટલે આ આવશે તમને ઓછા એ સ્ક્વેર વત્તા 6a ઓછા 5i પાછું બોલું છું આ માઇનસ આના માટે જ છે ઓછા એ સ્ક્વેર વત્તા 6a માઇનસ 5i અને આમાં હવે કિંમત ભરી દેવાની ઓછા એ સ્ક્વેરની વત્તા 6aની અને ઓછા 5iની એટલે આપણી પાસે વિદ્યાર્થીઓ એ સ્ક્વેર છે આયરું એ સ્ક્વેર લાવેલા જ છે તમે 4 to 1 પણ માઇનસ -4 -2 -1 પછી 3 -8 14 અને ઓછા 7 3 ઓછા 14 પછી એ જે છે ને તે બી લાવેલા જ છે ઓલરેડી 1 1 1 1 2 -3 અને 2 -1 3 અહીંયા 3 છે ત્યારબાદ આઈ તો ખબર જ છે 1 0 0 0 1 0 અને 0 0 1 આ બધી ગણતરી સોલ્યુશન સાથે તમારે વિદ્યાર્થીઓ મેળવવાની રહેશે જે 11 ગુણ્યા એ ઇન્વર્સ અને અહીંયા તમારો એક ઉકેલ આવશે એટલે એ ઇન્વર્સ આવશે 1/11 ગુણ્યા અહીંયા ઉકેલ આ ઉકેલમાં ઓલરેડી ગણ્યો જ છે એટલે ડાયરેક્ટ લખું છું મેં -3 9 5 -3 9 5 સેકન્ડ છે વિદ્યાર્થીઓ 4 -1 -3 અને અંતિમ છે 4 -1 -3 5 -4 -1 તમે આને સોલ્વ કરશો એટલે મળી જ જશે અને ટોટલ આવી જશે તમારો ઉકેલ આયરન જે ફાઇનલ ઉકેલ છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 16 સેમ જ છે જે તમારે જાતે કરવાનો રહેશે. આ મેં તમને હોમવર્ક આપું છું જે તમે ગણી શકશો. એટલે ક્વેશ્ચન નંબર 16 જાતે ગણવાનો છે હોમવર્કમાં અને 17 અને 18 બે MCQ છે જે આપણે હમણાં ગણશું કે એ કોઈક નોન સિંગ્યુલર છે એટલે શૂન્યેતર શ્રેણિક છે. જો એ કોઈક શૂન્યેતર શ્રેણિક 3x3 માં છે તો માનાંકમાં એડજોઇન ઓફ એ પૂછે છે ખાલી જગ્યા અને ઓપ્શન્સ તમારા આયરા માન એ માન એ સ્ક્વેર માન એનો ઘન અને 3 માન એ. અહીંયા તમારો ઉકેલ વિદ્યાર્થીઓ માન એનો સ્ક્વેર આવશે કારણ કે એડજોઇન ઓફ એ એનું માન એ આપણે નિશ્ચયક રીતે જશું તો એડજોઇન ઓફ એ કેવી રીતે શીખવેલું હતું એ હતું આયરું A11 A12 A13 શ્રેણિકનો ટ્રાન્સપોઝ પછી A21 A22 A23 A31 A32
A33 એને તમે શ્રેણિક ફોર્મમાં લઈ લીધેલું હતું આ રીતે A11 સિમિલરલી A21 A22 A23 A31 A32 A33 આનો નિશ્ચય કરવા જશો ને એટલે વિદ્યાર્થી તમારું જે આનું એડજોઈનનું સોલ્યુશન છે એ માનાંકે જેટલું જ આવવાનું છે એટલે માન આવશે આનું એડજોઈન ઓફ A એટલે આનું નિશ્ચય આ બધા ઘટકનું A11 A21 A31 A12 A22 A32 અને A13 A23 A33 જે માનાંકનો સ્ક્વેર જ થશે કારણ કે બધા જ સહયોગનું સોલ્યુશન જો કરવામાં આવે તો આ નિશ્ચયના મૂળ નિશ્ચયકના માન જેટલું જ નીકળે બરાબર જે તમે વ્યાખ્યાથી સમજી શકો છો અને નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 18 આમાં તમે કોઈ એક્ઝામ્પલ લઈને બી કરી શકશો વિદ્યાર્થીઓ મેં એક્ઝામ્પલ નથી લીધા પણ શોર્ટકટ ગણ્યું છે 18 છે આ જ રીતનું કે જો એ 2x2 માટે A ઇન્વર્સ શક્ય હોય તો પૂછે છે ડિટર્મિનન્ટ ઓફ A ઇન્વર્સ કેટલા આ બી વિદ્યાર્થી ઓપ્શન્સથી જ જશું ડિટર્મિનન્ટ ઓફ A પછી 1 ડિટર્મિનન્ટ ઓફ A 1 અને 0 ડિટર્મિનન્ટ એટલે નિશ્ચયક તો આપણે A ઇન્વર્સનું સૂત્ર તો આવડે જ છે તમને A ઇન્વર્સનું સૂત્ર 1 માનાંક A ઇન્ટુ એડજોઈન ઓફ A આ રીતે એને જો તમે માનમાં લઈ લેશો તો આખો ઘટક તમારો માનમાં વિદ્યાર્થીઓ આવી જવાનો અને આન્સર બી આવી જશે એટલે 1 માન A ઇન્ટુ એડજોઈન ઓફ A આ આખાનો માનાંક એટલે 1 માનાંક એ આવશે ગુણ્યા એડજોઈન ઓફ એનો માનાંક એડજોઈન ઓફ એનો માનાંક તમને ખબર જ છે માન એનો સ્ક્વેર આ કેન્સલ માને એને જ કહેવાશે ડિટર્મિનન્ટ ઓફ A એટલે નિશ્ચાયક ઓફ A તમે વિદ્યાર્થીઓને કહી શકો એટલે આ તમારો આન્સર આવશે કે માનાંક એનો ઇન્વર્સ જે તમારું ડિટર્મિનન્ટ ઓફ A તરીકે વિદ્યાર્થીઓ દર્શાવશે ચલો અહીંયા વિદ્યાર્થીઓ આપણો પ્રશ્ન 18 અને આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે આ પાઠ વિદ્યાર્થી મિત્રો અહીં સ્ટોપ કરું છું આગળનો અભ્યાસ નવા પાઠ સાથે આપણે મળશું ત્યાં સુધી રજા આપશો બાય બાય